ગૂગલ મેપમાં સોમનાથનો રસ્તો નાખ્યો તો આ રસ્તો ગામડામાં લઈએ આ ગામડું આ રસ્તે 4 વ્હીલર નો હાલે ભાઈ આની કરતા ગામડાનો રોડ સારો આ ગૂગલ મેપ ભાઈ તમારું હવે આપણે ગાડી નાઈ ધોઈ લીધા હવે ભૌતિકભાઈ ની ઘરે આપણે જવાનું છે સોમનાથ બાજુ ગાડી રેડી થઈ ગઈ છે ભૌતિકભાઈ ડુંગળી લઈ છે રસ્તે ખાવાની છે કે તો વાંધો નહીં જમવાનું નથી ખાલી ડુંગળી જ ખાવાની ઓહો ભૂખ લાગે એટલે ડુંગળી ખાઈ ડુંગળી ગાંઠિયાને આપી દેવાના ગાંઠિયા નહીં ખાલી ડુંગળી અને ક્યાં મેકી ક્યાં તો ફાઇનલી મિત્રો આપણે ભૌતિકભાઈના ઘરેથી નીકળી ગયા હવે આપણે સોમનાથ બાજુ જઈએ છીએ આપણે પહેલાં જવાનું છે દોણેશ્વર મહાદેવ બહુ જ સરસ જગ્યા છે ખૂબ સરસ લોકેશન છે હું તમને બતાવીશ મહાદેવનું મંદિર છે અને એક નદી છે જે ખૂબ જ મસ્ત છે આપણે હવે એ બાજુ જઈએ છીએ ભૌતિકભાઈની સવાર થઈ ગઈ છે હા મસ્ત મિલનભાઈ ગાડી આગે છે ગામવાળી ની એની અંદર જોઈન્ટ થાય ના ના એ નદી નથી મિલનભાઈ નદી હું તમને બતાવી કઈ ઘટે નહીં નકર એક નદી ચાર ગામમાં ઈ નદી તમે જોવો ને તમને એમ થાય નહીં આજ અહીંયા તમે લાવ્યા એ રેડી લાવ્યા કાંઈ દૂર નથી અહીંથી નજીક જ છે 10 કિલોમીટર જેટલું હશે 10 કિલોમીટર રોડ આવો છે હા રોડ આવો છે એ બતાવ્યો તમને રોડ આગળ બનતો હોય અમારો થોડુંક કામ ધીમું છે કરતી નથી કરશે પૈસા કરશે ખાય નહીં કરે નથી ખાય નથી કરતી જોવો તમે હવે આગળ આ જો આને રોડ કેવો આને એ એટલામાં એવું હોય આગળ એવો જ છે તો નહીં ત્યાંથી હરખો આવશે આને રોડ કેવો આને અરે એક નંબર છે આ એક નંબર રોડ છે પણ એ આખો કેમેરો આમાં ઓલે છે તો એક નંબર રોડ છે પણ આ જો બનતો આવે દેખાય છે ક્યાં બનતો આ જોવો ચાલુ છે હવે ડામર નથી કે માલ દેખાતો ઈ નથી પણ અહીંથી થોડો દેખાય નજીક જવું પડે જો રોડ બને તમે જેમ કહો ને આ સરકાર નવી કપસી નાખી આ પણ રોડ ઈ બને. કઈ કપસી નાખ્યા વગર રોડ બને કપસી ને ડામર નાખવાનો છે કાંઈ ઘટે પેલા ખાલી કપસી ડામર નાખવી ન પડે નાખે. પછી ડામર નાખવાનું હોય. આરસીસી થોડો બનાવવાનો છે આપણે અંબુજા સિમેન્ટ વાપરવાનું તમે ઓલા સરપંચ ને વાત કરો એમ કે ઓલા બ્લોક વાળો રોડ બનાવો બ્લોક બ્લોક નાખીને આ બધા વાડીઓમાં ઓલું કરી નાખે એમ છે બેહવાનું બ્લોક ઉપાડીને A few moments later. ફાઇનલી દોણેશ્વર આવી જ ગયું છે પહોંચવા જ આવ્યા ઓલી ગાડી પડી ન્યા ગાડી આ મંદિર છે એ હનુમાન દાદાનું છે આ છે ભાઈ કુદરતનો નજારો ભાઈ દોણેશ્વર ડેમ A few moments later. ફાઇનલી કુદરતના નજારામાં આવી ગયા છીએ બતાવું તમને બહુ મજા આવી ગયા હવે ભૌતિક હાલો કેમ મજા આવે કાઢું છે તમારા ભાઈ નાવું છે ને માર નાય ને હું નકર થાય નાય ને આ છે કુદરતનો નજારો અહીંયા નો આવ્યો ને તો ક્યાંય નો આવ્યા મારે કાઢું નથી લાગતું ભાઈ A few moments later. આ છે દોણેશ્વર મહાદેવ આ છે મંદિર આ જે પાણી નીકળે છે અહીંયા કોઈ દી પાણી બંધ જ નથી થતું તમે ગમે ત્યારે આવો ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય અહીંયા પાણી ચાલુ ને ચાલુ જ રહે છે મસ્ત એક નંબર કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં મિત્રો એક નંબર લોકેશન છે કઈ બાજુ જાશો અંદર કેમ આ પ્રસાદી તરીકે પાણી લેવાનું હા એ તો મેં વાત કરી પણ આ પ્રસાદી તરીકે પાણી પી શકીએ બહુ મસ્ત છે મીઠું પાણી સવારી જો તો ખાલી કેમ છે સવારી એની ભેંસની સવારી બગલો કરે આ બે ઈ જ જોવે છે
શું જોશો ભૌતિક? આ નેટવર્ક ઓછું આવે છે બરાબર સમજે બગલો કેમ મજા કરે જો. જો આમ જો આનામ બતાડો દોણેશ્વર થી નીકળી ગયા. ક્યાંનું લોકેશન માર્યું ભાઈ? આ હવે ઉના તળાવ રોડ આડો આવે એમ છે હવે ત્યાં આટો મારતા જઈએ સોમનાથ જવું છે હવે. સોમનાથ આડું આવે છે એટલે લેતા જઈએ એમ ઓકે. નકર જવું છે ક્યાં? જવાનું સીધું દ્વારકા છે ઓહો બહુ લાંબો રૂટ હો. પણ તો કાંઈ નહીં, હવે આપણે સોમનાથનું લોકેશન નાખી દીધું છે. જમવાનું બાકી છે. અહીંયા આગળ ભાઈ ગીર ગઢડા આવે ત્યાં જમી લેવું છે. હા ત્યાં જમવાનું હોય. હા, તો જ્યાં મળે ત્યાં- ત્યાં જમી લેવાનું હોય જ્યાં મળે ત્યાં જ્યાં મળે ત્યાં. તો હવે આગળ ગીર ગઢડા આવશે ભાઈ, ત્યાં થોડુંક આપણે જમી લઈશું. મળીએ પછી. આપણે એવું કઈ ન હોય મને આ જોઈ છે એવું છે. ગમે યાર જે થાળીમાં પડે એ ખાઈ લેવાનું વાહ મોજ વાહ. ખાલી પેટ ભરવાનું કામ. હા બસ એમ પેટમાં તો અવાજ આવો જોઈએ કાંઈ નહીં, આગળ હોટલ આવે ને જમી લઈએ. તો મેચ ચાલુ કરજો મેચ આજે જોવી છે? મેચ. આજે મેચ છે. લે ઓહો. લોગિન કર્યું કોના ફોન માં કર્યું કે હાલો શું ચાલુ? જોઈ નાખીએ. હાલો મેચ ચાલો, ચાલુ કરો ભાઈ. આજે તો ભારતની મેચ છે. આ ભૌતિકભાઈ કોહલીએ ફોર મારી જો આનો ફેવરેટ પ્લેયર કોહલી. એવું હા. ભાઈ ફૂલ સપોર્ટ આનો. કોનો ભૌતિકભાઈ નો. તો બોલે ભૌતિકભાઈ કોહલી ભાઈ ને સપોર્ટ કરે ફૂલ. એવું હા તો એ 6 મારે. ફોન કરતો હોય છે ને હા મિસ કોલ મારે. ફોન તો કઈ ઉપાડે નહીં. ફોન નો ઉપાડે. ફૂલ તડકો જામી ગયો. 2 વાગી ગયા છે ભાઈ. ભૂખ બહુ લાગી છે. તો ભાઈ મેચ ચાલુ કરી દીધી છે. હવે ઈ આખો ઠેઠ સુધી આ જ કરશે. હવે ગીતે નહીં વગાડ મને એવું લાગે. મેચ હોય તો કાઈ વગાડી લે. નહીં હો મેચ ચાલતી તો ગીત બીત કાંઈ તો હું આયા ને હુઈ જાય બુકિંગ નહીં. તને આવડે ને હા હું અહીંથી લઈને ગયો બહાર ગયા મને ફૂલ આવડે ભાઈ. આ તો બધા ઉતરો હાલ A few moments later. હું કામ જમવા બેઠા હતા ભાઈ. જમવા પેલા સોડા પી લે. થોડા તો પી પડે ને લે. તમારે કઈ પીવું સોડા બોડા? જમી જ લેવું ડાયરેક્ટ. જોઈ લો ભાઈ મેચના દીવાનગી જોવો તમે ખાલી. જ્યાં સુધી કોહલી આઉટ નહીં થાય ને ત્યાં સુધી આ ભાઈ જોઈ જ રાખશે. તો હવે જમી લીધું છે. મજા આવી ગઈ. જમવાનું બહુ સરસ હતું. ગીર ગઢડા આવો તો પટેલ લોજમાં જમતા જજો. બહુ મજા આવી ગઈ અમને તો. ઘટેમ હતું તો જમરૂક લીધા છે. ભૌતિકભાઈ ચાલુ કરી દીધું ખાવાનું. મિલનભાઈને કઈ જમરૂકમાં રસ છે નહીં. તમારા ભાઈ નો મજા આવી એટલે જમરૂકમાં? બોલો બીજું કા પણ ધરાઈ જાય શું ખાય હાલો જરા આપણે જમરૂક ખાઈ લઈએ. ગૂગલ મેપમાં સોમનાથનો રસ્તો નાખ્યો તો. આ રસ્તો આ કે ગામડામાં લઈએ આ ગામડું આ રસ્તે 4 વ્હીલર જ નો હાલે ભાઈ. આને કરતા ગામડામાં રોડે હારો આ ગૂગલ મેપ ભાઈ તમારું. આ ગૂગલ મેપ ના સહારે રહેવો ને તો આમ નામ ક્યારેક અટવાઈ જાવ. ગૂગલ વાળા ને ઇન્ડિયા આવવું પડે તો ખબર પડે ક્યાં કયો રસ્તો જાય હા અને ક્યાં કેટલા ખાડા આવે એમાં નાખવામાં કેટલા ખાડા આવે ગૂગલ મેપ ક્યાંનું છે 3 hours later. તો સોમનાથ આપણે આવી ગયા અને હોટલે રાખી લીધી છે. હોટલ આપણને બહુ ગમી છે. હા હોટલ છે આપણી. ઓહ ભાઈ જો પૂઈ ગયા. આમાં અડધું કાળો ને અડધું નેટવર્ક આવતું નથી. મિલનભાઈ ને હવે અત્યારે સવારે નાહ્યો તો એમ કે મારે નાહવું છે. એલા ભાઈ પછી દર્શન નું મોડું થઈ જાય. તારે મોડું ન થાય તારી હાથે ભગવાન બેઠા જ છે ને તૈયાર આ આપણી હોટલ છે. આ ભાઈને હજી મેચ જોવી છે. હજી 5 ઓવર જોવી છે. આ ભાઈ કપડા બદલીને આવે છે. આપણે દર્શન કરી લઈએ પછી જો. હા હા મોજ. હા તો હવે મળીએ આપણે મંદિરે. મહાદેવના દર્શન કરવા જવાના છે. હવે આપણે જવાનું છે દર્શન કરવા. આ હોટલમાં આપણે રૂમ રાખી લીધી છે. હોટલ 1 નંબર છે. કઈ ઘટે નહીં. આ અમારી વાળી આ બારી છે આપણી હા આપણી હોટલ. હા આ તો કેવી જોરદાર છે આ આપણી ગાડી હવે જાય દર્શન હવે જાય આપણે દર્શન કરવા. હવે આપણે 350 ને કેટલા 58 રન થઈ ગયા છે. મહાદેવ મહાદેવ.
સોમનાથનું કપાય હે પાર્કિંગ ને ફાસ્ટ ઓટોમેટિક કપાઈ જા તો કપાઈ જા કપાઈ દે જવા ગયો અહીંયા પણ ભાઈ પાર્કિંગમાં ઓટોમેટિક ફાસ્ટેગ છે કપાઈ ગયા 50 રૂપિયા લીધા 50 રૂપિયા લીધા ભાઈ પાર્કિંગ ના આમાં ખટારો જોઈએ કેટલા લે ખટારો અહીંયા લગભગ તો આવે નહીં અલાઉ નથી આ છે ભાઈ પાર્કિંગ બતાય તો હે મેં હરખો નથી જોયું તો હું કેમ બતાવું ઓ આ સોમનાથ નું પાર્કિંગ જવો તો આપણે અહીંથી હાલીને જવાનું છે હા ઓહો તમારી બાજુ રાખો થોડી હા ભાઈ ડ્રાઈવર ડ્રાઈવર સોમનાથ નું પાર્કિંગ છે પાર્કિંગ થી મંદિર 1 કિલોમીટર આગળ છે હાલી નાનો તો પરસેવો થઈ જાય નાય તો આયા નહીં પરસેવો વળી ગયો અડધો તો થાવ અડધો થઈ ગયો છે, અડધો બાકી પકડી નાખો તા ઓઢી હવે આપણે જાય દર્શન કરવા A few moments later. આ બીચ ઉપર જાય છે કેટલા લીધા ભાઈ બીચ ની ટિકિટ કેટલી છે 5 રૂપિયા સાયકલ લગાવી તો 20 રૂપિયા. શું વાત કરો મન દાદા સેલ્ફી પડાવવા અહીંયા વ્હાઈટ પાણી છે અને માધવપુર બીચ આપણે જવું ને બ્લુ પાણી હજી ત્યાં જવાનું છે ત્યાં કાલે અને લીલું પાણી જોવું હોય તો પાકિસ્તાન જવાનું. कैसा लगा मेरा मजाक? ઓહો તો ફોટો પાડી ને આ ફોટો પણ મારો ફોટોગ્રાફી ચાલુ થઈ જાય આગળ ભાઈ ભૌતિકભાઈ ની તું તો નહીં પાડ કારણ કે ઈ નહીં પાડે. હું પાડે જ ને ભાઈ હું કામ ન પાડું હું માણસ નથી ના આપણે ચેનલ હનુમાન દાદા પાડવા એ તો બધા કોમેન્ટ કરીને કહે હું કહે? તું હું છો માણસ છો કે આપણે પૂછ્યું એને આપણે પાડવાનો જ છે ફોટો હું કેવું હવે ભાઈ દરિયાનો અવાજ આવતો હોય તો હું તમને કહી દઉં કે આપણે દરિયા પહોંચી ગયા હું કેવું મિલનભાઈ તમે હજી તો વાર છે ને મોજા મોજા બૂટમાં હવે જવું નથી દરિયામાં ના ખાટલો લેતા હોય તો અહીંયા ઢાળે હોવાનો વિચાર છે હે મિલનભાઈ ખાટલો લેતા આવો ખાટલો 4 પગ વાળો ખાટલો મિલનભાઈને થોડીક બીક લાગે છે આપણે આવી ગયા ભાઈ આપણને તો મજા આવે હા આપણે આમ હેલા એમ ક્રોસ મારે ના ક્યાંય કોઈ આમ ના કેમ પાણી ઉડાડે ખારું A few moments later. ઉપરથી હવે આપણે ત્રોફા પીવા આવ્યા છે અહીંના તો ત્રોફા બહુ મસ્ત મળે છે સોમનાથના ત્રોફા બહુ વખણાવ છે તમારે કયો મલાઈ વાળો પતલી મલાઈ તમારે ગમે મલાઈ એટલે મલાઈ હોવી જોઈએ આપણે ગમે હાલ છે ભાઈ મલાઈ હોવી જોઈએ મારે ભાઈ સામેથી એક રમકડું છે. આવી ગયો છે ભાઈ હાલો ઠપકારો પટલી મલાઈ જોઈએ ને આ પટલી જ છે બસ. બધાય મને આવે પતલી. દર્શન કરી લીધા અંદર ફોન લઈ જવા નથી દેતા દર્શન કરીને હવે બહાર નીકળીએ છીએ અને હવે પગ દુખે છે. શું દુખે છે ભાઈ તમારે પગ દુખે છે ભાઈ 2 કિલોમીટર હાલીને ભાઈ પગ દુખવા મળ્યા છે ભૌતિકભાઈ તમને પગ મસાજ કરી દે ને તો મજા આવે. ભૌતિકભાઈ પગ નથી દુખતા આપણને હજી દુખે છે પગ ખોટી વાત નહીં હવે જાય હોટલ બાજુ પેલો તો ગાડીનું પાર્કિંગ હજી 1 કિલોમીટર આગળ A few moments later. જાય હવે હોટલ બાજુ ગાડી તો પહોંચી જાય માંડ ગાડી આવી ભાઈ કાઢો ગાડી કાઢો એક રમકડું લીધું આપણે હે ને 70 years later. નાઇટ રેસ્ટોરન્ટ નીચે આવી ગયા ફ્રેશ થઈને હાલો ભાઈ એવું રાખો હવે જમવાનું નક્કી કરે છે બધા હોટલ આપણે જો જગમગાને કાંઈ ઘટે નહીં આ હોટલમાં જમવાનો વિચાર છે આડે પૂછી જોઈએ આપણે મિલનભાઈને કઈ રીતનું છે ત્યાં જમવું છે હોટલમાં જમવા બેસી ગયા છે આ બોટલમાં ચાય આવી ગઈ આ આપણું જમવાનું આવી ગયું કેમ છે ભૌતિકભાઈ તમને મિલનભાઈ કેમ લાગ્યું જમવાનું ભાઈ 1 નંબર છે આપણે હવે જમી લઈએ A few moments later. તો આપણે જમીને આપણી રૂમે આવી ગયા હવે બધા થાકી ગયા છે બહુ ખવાઈ ગયું ખાઈને હવે આ બધા દાળ ભાત ખાઈને ધ્યાન ચડે એમ કહે છે દાળ ભાત કોઈ મેં તો મેં ખીચડી ખાધા ભાઈ મેં ખીચડી ખાધી. એ ખાધા કેમ ભાઈ મેં જરીક એક ચમચી આ ભાઈ દાળ ભાત ખાધા તો ખોટું બોલ છે મેં કેટલા ખાધા દાળ ભાત એક ચમચી ખાધી. એક સમજી ખાધા પછી મેં એને ખીચડી આપી. બરાબર કાંઈ નહીં જે જમવાનું ખાધું ને જમવાની મજા આવી ગઈ હવે આ બધાને ધ્યાન ચડે છે એટલે આપણે ઉઈ જાય હવે મળીએ હવે કાલ નેક્સ્ટ બ્લોગમાં આવે સવારે